પેટ્રોલ ડીઝલ ન મળવાથી લોકો આવું કરશે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું। જી હા મિત્રો, ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે? ક્યાંક રસ્તાઓ પર 2-2 કિલોમીટર લાંબો ચક્કાજામ, તો ક્યાંક પેટ્રોલ પંપ પર સીધા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીઝલનું વિતરણ અને આ બધી રામાયણ વચ્ચે વિરોધ કરવા પહોંચેલા નેતાઓની પોલીસ દ્વારા ટીંગળાટોળી। અત્યારે ભર ઉનાળે 45 ડિગ્રી તાપમાનમાં ગુજરાતનો ખેડૂત રસ્તા પર આવી ગયો છે, કારણ ખેતીની સિઝન છે, પણ ટ્રેક્ટરો ચલાવવા માટે ડીઝલ નથી મળી રહ્યું। આજે આપણે વાત કરીશું કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે કેવા કેવા કાંડ થઈ રહ્યા છે અને સરકારના એક નવા પરિપત્રે ખેડૂતોની ઊંઘ કેવી રીતે ઉડાડી દીધી છે। મિત્રો, સૌથી પહેલો કાંડ એ છે કે અત્યારે વાવણીની સિઝન નજીક છે। જો ખેડૂત અત્યારે ખેતર નહીં ખેડે તો આખું વર્ષ દેશ શું ખાશે? આજે ચિંતામાં અમરેલી અને ગળુ જેવા વિસ્તારોમાં ખેડૂતો બપોરે 12 વાગ્યાથી લઈને સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી જ્યારે પંપવાળા એમ કહે કે સ્ટોક ખાલી છે અથવા માત્ર 500 રૂપિયાનું જ પેટ્રોલ મળશે, ત્યારે ખેડૂતોનો પિત્તો છટકી જાય છે। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ખેડૂતો અને પંપ સંચાલકો વચ્ચેના ઝઘડા રોકવા માટે હવે પોલીસને વચ્ચે આવવું પડે છે। મામલતદાર આવીને સ્ટોક ચેક ન કરે ત્યાં સુધી ખેડૂતો હાઈવે જામ કરી દે છે અને પંપની ઓફિસોમાં ઘૂસી જાય છે। પરિસ્થિતિ કાબુ બહાર જતાં અત્યારે ગુજરાતના કેટલાક પંપો પર પોલીસની હાજરીમાં પેટ્રોલ ડીઝલ વહેંચવું પડી રહ્યું છે। હવે જ્યાં જનતા પરેશાન હોય ત્યાં રાજકારણ ન ગરમાય એવું તો બને જ નહીં। બોટાદ જિલ્લાના રાણપુરમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાએ એક અનોખો કાંડ કર્યો છે। તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મોદી શાસનમાં દેશ ફક્ત લાઇનમાં જ ઊભો રહ્યો છે। પહેલાં નોટબંધીની લાઇટ, પછી તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે મોદી શાસનમાં દેશ ફક્ત લાઇનોમાં જ ઊભો રહ્યો છે। પહેલાં નોટબંધીની લાઇન, પછી આધાર કાર્ડની લાઇન અને હવે ડીઝલની લાઇન। આ અછતના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રતિકરૂપે લોકોને મેલોડી ચોકલેટ ખવડાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। પરંતુ કાંડ ત્યાં થયો કે વિરોધ ઉગ્ર બને તે પહેલાં જ પોલીસે આવીને નેતાઓની ટીંગાટોળી કરી તેમને ડિટેન કર્યા અને પોલીસ સ્ટેશન ભેગા કરી દીધા। કોંગ્રેસે ચીમકી આપી કે જો 2 દિવસમાં ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ભાજપના ધારાસભ્ય અને સાંસદોની ઓફિસોને તાળાબંધી કરવામાં આવશે। પણ આ બધાની વચ્ચે સૌથી મોટો ઝટકો સરકારે આપ્યો છે। ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે। સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં પુરવઠો પૂરતો છે, પરંતુ લોકો અફવાઓથી ડરીને વધારાનો સ્ટોક કરી રહ્યા છે। આ સંગ્રહખોરી રોકવા માટે સરકારે નવો નિયમ બતાવ્યો છે કે હવેથી પેટ્રોલ ડીઝલ માત્ર વાહનની ટાંકીમાં જ ભરી અપાશે। કોઈપણ ખુલ્લા પાત્ર, કેરબા કે પ્લાસ્ટિકના બેરલમાં ડીઝલ આપવામાં આવશે નહીં। વિચારો, આ નિયમ સાંભળીને ખેડૂતો માથું ખંજવાળી રહ્યા છે। ખેતરમાં ટ્રેક્ટર ડીઝલ વગર બંધ પડ્યું હોય તો ખેડૂત કેરબો લઈને જ પંપ જાય કે પછી ટ્રેક્ટરને ધક્કો મારીને જાય? તમે જ કહો। આ નિયમના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ 4 ગણી વધી ગઈ છે, કારણ કે કેરબામાં ડીઝલ લેવું હવે ગુનો બની ગયું છે। અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે જો સરકાર કહે છે કે ગુજરાત પાસે હજી પણ 40% જેટલો સ્ટોક ઉપલબ્ધ છે ને કોઈ અછત નથી, તો પછી જનતાને લાઇનોમાં કેમ ઊભા રહેવું પડે છે?